સુરેન્દ્રનગરના કોંડ ગામની જેમ મોરબીના જેતપરમાં પણ ખેડૂતો વીજ કંપનીની સામે લડાઈ લડી રહ્યા છે અને હવે આ આખી બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે। આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા ખેડૂતોના ખેતરે પણ પહોંચ્યા હતા, ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી અને હવે ખેડૂતોની એક મીટિંગ હતી, એમાં શું થયું એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક હવે સીધી છે। ખેડૂતો અને ખેડૂતોની સામે પ્રાઇવેટ કંપનીના લોકો, પોલીસ અને તંત્ર અને એમની સામે લડાઈ લડવા માટે હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સાથે આવી છે અને મોરબીમાં જે ખેડૂતોની સામે દાદાગીરી થઈ રહી છે એને લઈ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક મીટિંગ બોલાવવામાં આવી હતી અને ખેડૂતોની પણ મીટિંગ હતી। એ મીટિંગમાં શું ચર્ચા થઈ એ પણ સાંભળી લઈએ। મિત્રો, તમે જોડાઈ રહ્યા છો જેતપર ગામે અને આપણી સમક્ષ પંકજભાઈ તમે જોઈ રહ્યા છો જેતપર ગામે જોડાઈ રહ્યા છે જે અવિરત જેતપર અને બધે મુકેશભાઈ રામી, અલ્કેશભાઈ ઢોડિયા, નિલેશભાઈ એલવડિયા, સંદીપભાઈ કાલરિયા, મહેન્દ્રભાઈ ચીકલિયા, કિશોરભાઈના ભાઈ મહેશભાઈ પરાજિયા, ઉમેશ જકાસનિયા, ઘાટીના સરપંચ ભાવેશભાઈ કાવા, નાના પેલા સરપંચ પંકજભાઈ રાંસડિયા, જયભાઈ મેરજા, રવિ કાલરિયા, મહેશભાઈ કૈલા, વેદનભાઈ, તમામ આ આગેવાનોનું ખેડૂત વતી જેતપરના તમામ ખેડૂત વતી ગામ વતી હું તમામનું શબ્દોથી સ્વાગત કરું છું। જોરદાર તાળીઓથી આ તમામ ખેડૂત પુત્રોને આપણે વધાવી લઈએ। જેતપર ગામે જે ખેડૂતોની સભા મિત્રો, પંકજભાઈ રાંસડિયા આપણી સમક્ષ પત્રકાર મિત્રો એવા હોય તો આગળ આવી જાય। ટૂંક સમયમાં આપણો કાર્યક્રમ તમે જોઈ શકો છો શરૂ થવા જઈ રહ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે આ કાર્યક્રમ મોરબી જિલ્લો મોરબી આપણે એક અદાણી વાળાની લાઈન નીકળે એના માટેનું આ એક ખેડૂત સંમેલન આપણે જેતપર ગામે કરવા જઈ રહ્યા છીએ। આપ સર્વ જાણો છો કે આ લાઈન એક વર્ષથી આ જેતપર ગામના યુવાનો આની પાછળ મથી રહ્યા છે। જ્યાં જવું પડે અહીંયા જાય, ગમે ત્યાં સભા હોય તો અહીંયા જાય। ઘણા બધા આમાં માર્ગદર્શકો છે એમને દેતા હતા, એ લોકો આવતા હતા। ગાંધીનગર લગી આ યુવાનોએ જેતપરના યુવાનોએ લડત કરી છે। કાલે જે આપણા ગામની અંદર ઘટના બની કે પોલીસનો કાફલો આવ્યો, અદાણીના અધિકારીઓ આવ્યા અને જે કઈ એમાં સંઘર્ષ થયું, બોલાચાલી થઈ, પછી ગાડીમાં નાખીને 35 આપણા યુવાનોને પકડીને લઈ ગયા। હું જેતપર ગામના તમામ બહેનો અને ભાઈઓને હું એનો આભાર માનું છું કે અમને અહીંયાથી 2 વાગે લઈ ગયા। અહીંયાથી પોલીસની ગાડીમાં અમને 2 વાગે લઈ ગયા હોય, અમે 2:30 વાગે પહોંચ્યા। અહીંયા કણે આપણા ગામના તમામ ખેડૂત મિત્રોએ ચકાજામ કરી અને આગેવાનો પણ અહીંયા હતા અને એને કહી દીધું કે અમારા ગામના જો આ 35 યુવાનો આ જેને તમે લઈ ગયા જો અહીંયા નહીં આવે ત્યાં લગ્યા ચકાજામ થવાનું નથી। આ એક જેતપર ગામની તાકાત છે। જો આ તાકાત જેતપર ગામે બતાવી હોય, 1:30 વાગે લઈ જાવ ને 7 વાગે જો છોડીને અહીંયા મોકલતા હોય તો આ જેતપર ગામની એકતાની એક આ તાકાત એ તંત્રને આપણે અને એ પાવર ડિગ્રી વાળાને આપણે બતાવી દીધી છે। જે કાંઈ કરવાનું થશે આપણે એ હમણાં આપણે ટૂંક સમયમાં આગેવાનો અહીંયા પધારી રહ્યા છે, એને બોલવાનું છે બધું એ પણ કહેશે। ટૂંક જ સમયમાં આપણે શિવ મંદિરે આપણે એ જે આવવાના એ વક્તાશ્રીઓ એ દર્શન કરી રહ્યા છે। આપણે થોડીક શાંતિ જાળવશું, પણ આપણા જ ગામના પંકજભાઈ ભાણેજ આપને સંબોધન કરશે ટૂંકું અને ટચ। પાછળ થોડા બોલતો ને આમાં કાર્યો ન કરાય। મીડિયાના મિત્રો આવ્યા હોય તો આગળ આવી જાઓ, એમને બેસવાની વ્યવસ્થા છે। પાછળ ઉભેલા ખેડૂત મિત્રોને વિનંતી આવી જાઓ, આગળ અહીંયા જગ્યા છે, આપણે બેસી જાઓ। બહેનોને જો બહેનો પાછળ ઉભા હોય તો આવી જાઓ પ્લીઝ, આપણે જગ્યા અહીંયા છે તો આવી જાઓ।
મિત્રો હવે હમણાં ટૂંક સમયની અંદર આપણી વચ્ચે જે કંઈ પણ લડાયક યોદ્ધાઓ, મારે તો જો કે ગામ વતી એમનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે આ તો મારું મોસાળ એટલે મારા મામાનું ગામ છે અને આ જ ચોકની અંદર અમે રમીને મોટા થયા છીએ, એટલે લાંબી આપણે વાત નહીં કરી, પણ આજે આટલા ખેડૂતના દીકરાઓ, ખેડૂત માતાઓ, બહેનો કે જે આ સંઘર્ષની લડાઈ લડી રહ્યા છે, એ જે રાજા મેદાનની અંદર આમ દૂર દૂર સુધી તમે જુઓ તો જે બેઠા હોય, આમ નજર પહોંચે ત્યાં સુધી બેઠા હોય, ત્યારે જ્યારે મારી વાતની 5 વાક્યની જે શરૂઆત કરવી છે, એ આપણે તાકાતથી જે આપણો નારો જે છે એ બોલાવી અને શરૂઆત કરીશું, તો કચ્છ કચાવી અને ખેડૂતની શું તાકાત છે એનો પરિચય આપી અને આપણે 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને એક તાકાતથી નારો બોલાવીશું. મિત્ર, તો તૈયાર છો ને બધા? જય જવાન, જય જવાન, ઇન્કલાબ જિંદાબાદ. વાહ, આજે તાકાત, આ જેતપુર ગામની જે એકતાની તાકાત છે ને, એનો આજે મિત્ર વિજય છે. કારણ કે આ લડાઈ જે ગામના યુવાન મિત્ર ઘણા સમયથી આજે લડી રહ્યા છે, એમને ગમે ત્યારે કંઈ પણ સાથ સહકાર સહયોગની જરૂરિયાત પડી હોય, કોઈ વકીલોના સંપર્ક કરવાની જરૂરિયાત પડી હોય, ક્યાંય અમારા કોઈ આગેવાનો થકી ક્યાંય એમને ન્યાય અપાવવા માટે અથવા જરૂરિયાતની સૂચન આપવા માટેની જરૂરિયાત પડી હોય, ત્યારે હર હંમેશ અમે એમને સાથે લઈ અને અમારાથી બનતી તમામ મદદ કરેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ જે છેલ્લા 3 દિવસ થયા આપણા ગામના પાદરની અંદરના જે આપણા અમુક ખેડૂતના ખેતરની અંદર જ્યાં આ અદાણી કંપનીના જે મળતિયાઓ ઘૂસવાના જે પ્રયાસો કરે છે, આજે આપણે એને એટલું કહેવું છે મિત્ર, જેતપરના પાદરની અંદરથી, કે એને કદાચ ખબર નહીં હોય, એ તો શું છે, ઓલા હિન્દી બોલવા વાળા બહારના રાજ્યમાંથી આવી અને ઇન્સર્ટ બિન્સર્ટ મારીને ઉભા રહી જાય છે, એને ખબર નથી કે કયા ગામના લોકોનો સંઘર્ષ કરે છે. સમજી ગયા? એને હજી જેતપરનું પાણી માપ્યું નથી. ભાઈ વિચાર કરો મિત્ર, કાલે પરમ દિવસે લડાઈ લડી અને એમને પાછા મોકલા, ત્યારબાદ બળ પ્રયોગ કરવા માટે ફરી પાછા કાલે આવ્યા અને યુવાન મિત્રના ફોન આવ્યા કે આ રીતના પંકજભાઈ હવે 35-40 જણાને લઈ ખાસ ફાળો હતો ને, સિંહ ફાળો હતો. હું જ્યાંથી જોતો તો 2 વાગ્યાથી લઈ અને એક જ એ લોકોની માંગણી હતી કે જે રીતના અમારા ખેડૂતને, જે અમારા દીકરાઓને, જે અમારા બેટો માતાઓ બહેનોને જે રીતના ખેતરેથી ધસેડીને ડબ્બાની અંદર પૂરી અને જે પોલીસ સ્ટેશને લઈ ગયા, એ જ રીતના ખેડૂતનો દીકરો કદાચ પૈસે ટકે મિત્ર નાનો હોય, પણ માન સન્માનની અંદર ખેડૂતનો દીકરો છે ને બધા કરતા મોટો છે. સાચું કે ખોટું? આપણી જે કાલની લડાઈ હતી, લડાઈ મિત્ર એ હતી કે જે આ ખેડૂતના દીકરાનું માન સન્માન, જે આ કંપનીઓ, ખાનગી કંપનીઓના જે હાથા બની અને જે પોલીસ તંત્રએ જે એનું માન સન્માન ઉપર જે પ્રહાર કર્યો, આ પ્રહાર આજે નહીં પણ આજીવન ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે. અને આ જે મિત્રોને પોતાના ખેતરની અંદરથી જે ધરપકડ થઈ છે, જેને લઈ ગયા છે, એ જ અમારા યુવા મિત્ર માતાઓ બહેનોને એ જ માન સન્માન સભર અમારા ગામના પાદરની અંદર ફરી પાછા ઉતારવામાં આવે ને, એ માંગણી સાથે જયારે આપણે બધાએ મન મેક કરી અને એક જ તાકાતથી જે આપણે બેઠા અને જે આ તંત્રને જે ઝૂકવું પડ્યું ને, એ મિત્ર આપણા બધાની સર્વેની આ તાકાતનો પરિચય છે. એટલે મારે ખાસ વાત એ કરવી છે, અત્યારે જે જુદી જુદી જગ્યાની અંદરથી આપણે જે વાત કરતા હોય કે અત્યારે અમારા ગામની અંદર આ 15 ખેડૂત કે 19 ખેડૂત 25 ખેડૂતના ખેતરની અંદર માત્ર લાઈન નીકળે છે, તો અત્યારે ઈ મથે છે, તો આપણો જે જૂનો સ્વભાવ છે ને કે આમાં મારા બાપાનું શું, સાચું કે ખોટું? આ ભૂલી જવાનું છે આપણે. કારણ કે અત્યારે જે આ લાઈન નીકળી છે ને, આવી હજી 5 થી 10 બીજી લાઈનો ટૂંક સમયની અંદર આવવાની છે. અત્યારે ઈ માત્ર ને માત્ર તમારું અમારી જે શાંતિ જે છે કે જે આ લોકો બોલી શકે છે કે નહીં, એનો પરિચય આ લોકો અત્યારે લઈ રહ્યા છે. સાંભળજો મિત્ર, અત્યારે જો તમે મુખ પ્રેક્ષક બની અને જે ઓલું કટકું રોટલો નાખે ને આપણે લઈ લે, જો એ પ્રમાણે તમે લઈ લેશો ને,
તો આવનારા સમયની અંદર બીજી વખત જ્યારે આપણા બીજા ભાઈ, આપણા કોઈ કાકા, અદા, બીજા કોઈના ખેતરની અંદરનો જ્યારે સમય આવશે ને ત્યારે જેના ખેતરમાં નખાઈ ગઈ હશે એ પણ બીજા લોકોને એમ કહેશે કે ભાઈ જ્યારે મારો સમય હતો ત્યારે આ લોકો ક્યાં ગયા, બરાબર? એટલે આની અંદર નાત, જાત, પક્ષ, પાત બધું ભૂલી અને આ લડાઈ એક ખેડૂતના દીકરાની છે, આ લડાઈ એક ખેડૂતની છે. અને આજે એક ખેડૂતના દીકરા તરીકે અને તમારા ગામના ભાણેજના નાતે તમારા રામજી મંદિરના ચોકની અંદરથી મિત્રો હું કહેવા માંગુ છું કે આ લડાઈ જો જીતવી હોય, જ્યારે આપણે સોશિયલ મીડિયા થકી લાઈવ કરી અને જે આખા ગુજરાતની અંદર જે જાગૃત માણસો જોતા હોય એની અંદર ઘણા બધા યુવાન મિત્રના મને મેસેજ થકી વાત પણ થયેલી હતી કે પંકજભાઈ આ તાકાત છે જેતપરના વડીલો, જેતપરના યુવાનો જે દેખાડે છે એમને માત્ર એટલું સૂચન કરજો કે આ તાકાત તોડવાનો કદાચ કોઈ પ્રયત્ન કરે તો આ તાકાત તોડવા ન દેતા. કારણ કે જ્યારે જીત થશે ને તો આજે ગામ એક બન્યું છે ને, આ ગામની એકતાની જીત હશે. મિત્ર, અમારા શબ્દ યાદ રાખજો. જ્યારે આ જ રીતના વડોદરા સુરતની પાસે જે કેનાલો નીકળી હતી, જે હાઈવે નીકળ્યા હતા, જે ઓલી ટ્રેન માટેના જે ટ્રેકો નીકળ્યા હતા, એની અંદરથી જ્યારે ખેડૂતોએ આ જ રીતના એકતા બતાવી હતી, એક થઈને જ્યારે તાકાતથી લડાઈ લડ્યા હતા, ત્યારે મને ધ્યાનમાં આવ્યું ત્યાં સુધી કદાચ એને વીઘે 95 લાખ સુધીના વળતર આજ સરકારે કોઈ કંપની પાસેથી દેવડાવ્યો. અને આપણી માંગણી શું છે મિત્ર? હું જ્યાંથી 3 દિવસથી લગાતાર મિત્રોને મળું છું, યુવાનોને, વડીલોને, એની તમામ લોકોની માત્ર એક જ માંગણી છે. ઈ કોઈ એવું નથી કહેતા કે અમારે લાઈન નાખવા નથી દેવી, પણ ઈ એમ કહે છે કે આ ખેતર જે રહ્યું ને આ ખેતર નથી, અમારા ખેડૂતોનું કાળજું છે, કાળજું. અને જે આ થાંભલા નખાય છે ને ખેડૂતના કાળજાની અંદર નાખવામાં આવી રહ્યા છે. તો આ જ્યારે ખેડૂતના કાળજા રૂપી જમીનની અંદર જ્યારે આ થાંભલાઓ નખાતા હોય, આપણી વચ્ચે મહેમાનો જ્યારે પધારી રહ્યા હોય, એટલે હવે આપણે ટૂંકી વાત કરી અને મારી વાતને વિરામ આપું છું. પણ છેલ્લે મિત્રો એટલું કહું છું કે આ તાકાત બધા એકતાની જાળવી રાખવાની છે અને જીત થશે તો છેલ્લે આપણી આ જ તાકાતની થશે. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખેડૂત નેતા બધાની જીગર છે, આપણે બે હાથ અંદર કરીએ જય જવાન, જય જવાન. આપણે વચ્ચે મોગેરા મહેમાનશ્રીઓ પધારી જીગર છે. આવો, પધારો, બેસો. મહેમાનો ઘણા બધા આવી ગયા છે, થોડા પાછા હટો. આપણો જ આ કાર્યક્રમ છે. હવે આપણો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, તો આપ સર્વે જ્યાં જગ્યા મળે બેસી જાઓ. સાંભળજો મિત્રો, હવે આગળનો દોર મેહુલભાઈ અમરોલિયા સભા છે. જય જવાન, જય જવાન, ખેડૂત એકતા. હવે
સમસ્ત ગામજનો તથા બહાર ગામથી આવેલા મહેમાનો આવેલા છે, તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. પછી પંકજભાઈ હોય, મનોજભાઈ હોય, સતીશભાઈ મેરજા હોય અને આપણા કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂત તરીકે જે લડાઈ લડતા દરેક આગેવાનો ડાયાભાઈ હવે અહીંયા ખાસ કરીને આપણને જોવા મળી રહ્યું છે કે ખેડૂતો સીધી રીતે પોતાની લડાઈ લડવાના મૂડમાં છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં ખેડૂતો શું કરે છે, કારણ કે 15 તારીખે હવે ગાંધીનગરમાં વિરોધની પણ વાત છે. એ વિરોધમાં શું થાય છે પણ જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.